એ બનાવ્યા બાકી મેથી ગોટા બનાવ્યા રાજવીરભાઈ, પણ આ વખતે તો શ્રી ભવાની વાળાના મેથી ગોટા મિક્સ ફ્લોર માંથી બનાવ્યા, જેમાં ચટણી પણ ફ્રી મળવાની છે તમને. મેથી ગોટા મિક્સ થી મારી બહેનોને એટલી શાંતિ થઈ જવાની છે ને, ખાલી પાણી નાખો ને તમારા માટે મસ્ત મજાનું મેથી ગોટા મિક્સ તૈયાર થઈ જવાનું છે. અને આ પેકેટમાં જે ચટણી આવે ને એને પણ બનાવી બહુ જ હેલી છે. ફક્ત ગરમ પાણી કરો, એમાં પેકેટ નાખી દેવાનું, પછી ચમચીથી હલાવી નાખવાનું, એટલે મસ્ત મજાની ચટાકેદાર ફટાકેદાર ચટણી પણ તૈયાર થઈ જવાની છે. તમે ક્યારે જિંદગીમાં નહીં વિચાર્યું કે મેથી ગોટા બનાવવા એટલા સહેલા થઈ જશે? માત્ર 1 થી 2 મિનિટમાં તમારા મેથી ગોટા તૈયાર થઈ જવાના છે, બોલો. અને એમાં પણ હવે ચોમાસું આવવાનું થોડાક જ ટાઈમ, એટલે મારા ભાઈ ગમે ત્યારે કેક મેથી ગોટા બનાવતા શ્રી ભવાની વાળાનું પેકેટ કાઢીને તરત ફટાફટ મેથી ગોટા બનાવી દેવાના, ચટણી હારે પીરસી દેવાના. અને ટેસ્ટ પણ જોરદાર. ભાઈ મેં પોતે ટેસ્ટ કર્યા ને, એટલે હું તમને કહી શકું છું કે 1 નંબર ટેસ્ટ રહેવાનો છે. તમને મજા આવે તો તમે આમાં ડુંગળી પણ નાખી શકો છો ને. હા ભાઈ, આના સિવાય આમની બીજી ઘણી બધી પ્રોડક્ટ છે.